નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। નેપાળ સરકારે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકતા હજારો યુવાનો સંસદમાં ઘૂસ્યા। પોલીસ ફાયરિંગમાં 16ના મોતથી સનસનાટી। ગુજરાત વિધાનસભાના સત્ર આરંભે આજે કેબિનેટ મંત્રી બચુ ખાબડનું રાજીનામું માંગતું વિપક્ષ। હાર્ટ એટેકના કિસ્સાઓમાં વૃદ્ધોની સરખામણીએ યુવાનોના મોતની ટકાવારી વધુ હોવાનું જણાવતા નિષ્ણાતો। જામનગર મહાનગરપાલિકામાં વધુ એક વખત 40% કમિશન મુદ્દે હોબાળો મચાવતું વિપક્ષ। જામનગરમાં પ્રદર્શન મેદાન ખાતે રવિવારે રાત્રે ચંદ્રગ્રહણ નિહાળવા ઉમટી પડતા ખગોળ પ્રેમીઓ। હવે જોઈએ સમાચાર વિગતવાર। નેપાળની રાજધાની કાઠમંડુમાં આજે સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધનો વિરોધ કરતા મોટા પાયે જનરેશન ઝેડ એટલે કે નવયુવાનો દ્વારા દેખાવો થઈ રહ્યા છે। હજારોની સંખ્યામાં જનરેશન ઝેડ યુવાનો અને યુવતીઓ રસ્તા પર ઉતર્યા છે। તેઓ સરકાર દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાદવામાં આવેલા પ્રતિબંધને પાછો ખેંચવાની માંગ સાથે સંસદ ભવનમાં ઘૂસી ગયા હતા। આંદોલનકારીઓનું આંદોલન ઉગ્ર ન બને તે હેતુ સાથે વહીવટીતંત્રએ વિસ્તારમાં કર્ફ્યુનો આદેશ આપ્યો હતો, પરંતુ સ્થિતિ વણસતા યુવાનો સંસદમાં ઘૂસ્યા, જેના પગલે સુરક્ષા દળોએ તેમને રોકવાના પ્રયાસો રૂપે ફાયરિંગ કર્યું તો મામલો બિચક્યો હતો, જેમાં 16 વિદ્યાર્થીઓના મોત જ્યારે 100થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા। નેપાળની ઓલી સરકારે ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને એક્સ સહિત વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય લીધા બાદ મોટા પાયે આંદોલનકારીઓ જનરેશન ઝેડ આંદોલન સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે દુનિયાના મોટા ભાગના દેશોમાં હાલ સોશિયલ મીડિયાનો પ્રભાવ ખૂબ જ વધી રહ્યો છે અને ખાસ કરીને યુવકો અને યુવતીઓ સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ સાથે ગાઢ રીતે સંકળાયેલા છે, જેને પરિણામે કોઈ પણ દેશની સરકાર જનરલ સોશિયલ મીડિયા એપ્લિકેશનો પર પ્રતિબંધાત્મક પગલાઓ લે છે ત્યારે તેની અસરો વિશાળ વર્ગ પર પડતી હોય છે અને પ્રતિક્રિયાઓ આવતી હોય છે। આ પ્રકારની પ્રતિક્રિયા નેપાળમાં જોવા મળી છે, જેમાં આંદોલનના પ્રથમ દિવસે જ પોલીસ ફાયરિંગમાં 16 યુવાનોના મોત નીપજ્યા હતા। ગુજરાત વિધાનસભાના 3 દિવસના ચોમાસુ સત્રનો આજે સોમવારે પ્રારંભ થતા જ વિપક્ષોએ સર્વપ્રથમ મનરેગા કાંડમાં ફસાયેલા રાજ્યના કેબિનેટ મંત્રી બચુ ખાબડના રાજીનામા મુદ્દે વિધાનસભા સંકુલમાં દેખાવો કર્યા હતા અને શા માટે હજુ તેમને મંત્રી પદે રખાયા છે તે મુદ્દો ચગાવ્યો હતો। 3 દિવસના સત્રમાં સરકાર તરફથી ફેક્ટરી એક્ટમાં ફેરફાર સહિતના 5 ખરડાઓ રજૂ કરવામાં આવી રહ્યા છે। આ અગાઉ આજે સવારે વિધાનસભાના બેઠકના પ્રારંભે જ 2 સત્ર દરમિયાન દિવંગત થયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને અન્ય મહાનુભાવોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને શોક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો, જ્યારે બપોરે 12 વાગે ગૃહનો પ્રારંભ થતાં જ શોક પ્રસ્તાવ બાદ સરકારી કામકાજ શરૂ થયું હતું, પરંતુ તે પૂર્વે વિધાનસભા સંકુલમાં જ કોંગ્રેસના સભ્યોએ મંત્રી બચુ ખાબડના રાજીનામા મુદ્દે દેખાવો કર્યા હતા। બીજી તરફ હાઈકોર્ટના આદેશના મુદ્દે 3 દિવસ માટે જેલમાંથી છૂટેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપરાંત વિસાવદરમાંથી હાલમાં જ ચૂંટાયેલા આક્રમક ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ ગૃહમાં હાજર થતા જ વિપક્ષની છાવણીમાં હવે નવો આકરો મિજાજ જોવા મળે તો આશ્ચર્ય થશે નહીં। હૃદયરોગ હવે ફક્ત શહેરો, પુરુષ અને વૃદ્ધોની સમસ્યા નથી, પરંતુ તે યુવાનોમાં પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે। ઇન્ડિયન હાર્ટ ફેલ્યોર રજિસ્ટ્રી પર આધારિત એક અભ્યાસ મુજબ હોસ્પિટલમાં લાંબા સમય સુધી રહ્યા પછી પણ હૃદયરોગના હુમલાને કારણે યુવાનોના મૃત્યુની સૌથી વધુ સંખ્યા થઈ રહી છે। નવી દિલ્હી સ્થિત ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે દેશના 5 અલગ અલગ રાજ્યો કર્ણાટક, ઓડિશા, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન અને તમિલનાડુની મુખ્ય હોસ્પિટલોમાં રાષ્ટ્રીય રજિસ્ટ્રી દ્વારા પ્રથમ વખત આ અભ્યાસ હાથ ધર્યો હતો, જે ઇન્ડિયન જર્નલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે। આ અભ્યાસમાં સ્પષ્ટ થયું છે કે 90 દિવસની અંદર મૃત્યુદર યુવાન દર્દીઓમાં 21.6%, મધ્યમ વર્ગના દર્દીઓમાં 13.4% અને વૃદ્ધોમાં 19% હતો। આ દર્શાવે છે કે વૃદ્ધો પર રોગની અસર લાંબા ગાળે ઘણી વધુ ગંભીર છે। નોંધનીય છે કે બીજા રોગો ઓછા ધરાવતા યુવાન દર્દીઓ હોસ્પિટલમાં લાંબો સમય વિતાવી રહ્યા છે, તેમ છતાં તેમનો મૃત્યુદર પુખ્ત વયના લોકો અને વૃદ્ધો કરતાં વધારે છે। સંશોધકો કહે છે કે આનું કારણ હોસ્પિટલ મોડા પહોંચવું અને સમયસર સારવાર ન મળવી હોઈ શકે છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું કોંગ્રેસના ધરણા, ચંદ્રગ્રહણ નિહાળવાનો કાર્યક્રમ, નગરમાં ગણેશ વિસર્જન અને લાલપુરના બગીચામાં બગલાઓના મોત। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। જ્યાં ભક્તિ છે ત્યાં આનંદ છે, જ્યાં પરંપરા છે ત્યાં ઉજવણી છે અને જ્યાં ઉજવણી છે ત્યાં છે રોયલ રાસોત્સવ 2025। જામનગર બનશે રાધે કૃષ્ણનું રાસ ધામ। જામનગરનું ગૌરવ રોયલ રિસોર્ટ લાવ્યું છે એક ભવ્ય અર્બન નવરાત્રી મહોત્સવ 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી, જ્યાં દરેક રાત્રિ બનશે અવિસ્મરણીય।
80,000 સ્ક્વેર ફૂટના વિશાળ મેદાનમાં અહીં માણવા મળશે હાઈ-ફાઈ સાઉન્ડ સિસ્ટમ, લાઈવ ડીજે જય અને ડીજે વિક્કીના ધમાકેદાર તાલ, કેરિઝમેટિક એન્કર પ્રિયંકા અને ભાર્ગવની અદ્ભુત ઉર્જા, સેલ્ફી ઝોન, એલઈડી સ્ક્રીન, સ્વાદિષ્ટ ફૂડ કોર્ટ, સીસીટીવી કેમેરા, 400+ કાર પાર્કિંગની સુવિધા. પાસ બુકિંગ માટે સ્ક્રીન પર આપેલા નંબર પર સંપર્ક કરો અથવા QR કોડ સ્કેન કરી ઓનલાઈન પાસ બુક કરો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ, જામનગર. અર્બન નવરાત્રી ઇવેન્ટ ઓર્ગેનાઇઝડ બાય રોયલ રિસોર્ટ, જામનગર. જામનગરના ફૂડ લવર્સ માટે આવી છે શાહી ભેટ. જામનગરનું ખ્યાતનામ પાપા લુઈસ પિઝા હવે પ્રવેશે છે પોતાના બીજા વર્ષમાં અને સાથે લાવ્યું છે એક અનોખો ફૂડ ફેસ્ટિવલ ઓફ 101+ ડિશિસ. અનલિમિટેડ પિઝાની વેરાયટી સાથે પંજાબી, ગુજરાતી, ફુલકા રોટી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, ઇટાલિયન ટેસ્ટ અને પાણીપુરી તથા ઇન્ડિયન મીઠાઈ સહિત 101થી વધુ સ્વાદિષ્ટ વાનગીઓ, તે પણ અનલિમિટેડ. લંચ માત્ર ₹293 અને ડિનર માત્ર ₹345 GST સહિત. દરેક લંચ અને ડિનર બાદ ફ્રી આઈસ્ક્રીમની મીઠી મોજ તો ખરી જ. દર બુધવારે ખાસ ઓફર, લંચ બફેટ ₹293 ને બદલે ફક્ત ₹239, ડિનર બફેટ ₹345 ને બદલે ફક્ત ₹279. એટલે કે સ્વાદ, મજા અને બચત ત્રણેય એક સાથે. બર્થડે પાર્ટી હોય, કોલેજ ફ્રેન્ડ્સનું ગેટ ટુગેધર હોય, એન્ગેજમેન્ટ પાર્ટી હોય કે કોર્પોરેટ મીટિંગ અથવા મસ્તી ભરી કિટી પાર્ટી, પાપા લુઈસ પિઝા બની ગયું છે આખા જામનગરનું ફેવરિટ ફૂડ ડેસ્ટિનેશન. સ્થળ પાપા લુઈસ પિઝા, અવધ સ્ક્વેર, જામનગર લાલપુર રોડ, નિયર શેલ પેટ્રોલિયમ, ગ્રીન સિટી, જામનગર. સંપર્ક 96 243 33 355. પાપા લુઈસ પિઝા. એકવાર આવશો તો વારંવાર આવશો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે સોમવારે કોર્પોરેશનમાં મેયર ચેમ્બર નજીક સૂત્રોચ્ચાર અને ધરણાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો અને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓએ વધુ એક વખત 40% કમિશનનો મુદ્દો ગજવ્યો હતો. આ તકે કોંગ્રેસના કાર્યકરોએ જામનગર મહાનગરપાલિકાને ભ્રષ્ટાચારનો ગઢ દર્શાવતા પ્લેકાર્ડ પણ દેખાડ્યા હતા અને ઝાલર તથા ઘંટ વગાડીને કુંભકર્ણ નિંદ્રામાં સૂતેલા તંત્રને જગાડવા પ્રયાસ કર્યો હતો. જોકે કોંગ્રેસના આગેવાનોના જણાવ્યા પ્રમાણે બપોરે 12:30 વાગ્યા સુધી મેયર અથવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પોતાની ચેમ્બરમાં ડોકાયા ન હતા. આ અગાઉ પણ કોંગ્રેસના આ પ્રકારના કાર્યક્રમો વખતે મેયર અને ચેરમેન ગેરહાજર હોય એવું અનેક વખત બન્યું છે. આ તકે કોંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આગામી સમયમાં મેયરના ઘર સમક્ષ પણ ઘેરાવ કરવામાં આવશે. આ ઉપરાંત કોંગ્રેસે જણાવ્યું હતું કે શહેરના મોટા ભાગના માર્ગોમાં ખાડાઓ જોવા મળે છે. તેમણે રોડના કામોમાં 40% કમિશનનો મુદ્દો પણ ગજાવ્યો હતો. ધરણાના આ કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસ અગ્રણી સહારાબેન મકવાણા, કોંગ્રેસના ગત લોકસભાના ઉમેદવાર જેપી મારવિયા, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, મહામંત્રી સાજીદ બ્લોચ, NSUIના પ્રદેશ મહામંત્રી મહિપતસિંહ જાડેજા અને નગરસેવિકા રચનાબેન નંદાણીયા વગેરે જોડાયા હતા અને કોર્પોરેશનના સત્તાધીશો વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો. કોંગ્રેસના આગેવાનો આવેદનપત્ર આપવા ઈચ્છતા હતા, પરંતુ સત્તાધીશો હાજર ન હોવાને કારણે તે શક્ય બન્યું ન હતું. ગઈકાલે રવિવારે 7મી સપ્ટેમ્બરે ખગ્રાસ ચંદ્રગ્રહણ હતું. આ ચંદ્રગ્રહણ સમગ્ર ભારતમાં જોઈ શકાશે એવું જાહેર કરવામાં આવ્યું હતું. જે અનુસંધાને જામનગરમાં ખગોળ પ્રેમી સંસ્થાઓ દ્વારા પ્રદર્શન મેદાન ખાતે નગરજનો ટેલિસ્કોપ મારફતે ચંદ્રગ્રહણ નિહાળી શકે તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ જામનગર ખગોળ મંડળ, જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધ્રોલ અને રંગતાલી ગ્રુપ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. પરંતુ જામનગરના ખગોળ પ્રેમી અને જાણકાર કિરીટ શાહના જણાવ્યા પ્રમાણે ગઈકાલે રવિવારે વાદળિયું વાતાવરણ હોવાને કારણે ચંદ્રગ્રહણ સ્પષ્ટ રીતે જોઈ શકવામાં અવરોધ ઊભો થયો હતો. આથી ટેલિસ્કોપની મદદથી અને યુટ્યુબની મદદથી સ્ક્રીન પર ચંદ્રગ્રહણ જોવા માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. આશરે 150-200 જેટલા ખગોળ પ્રેમી નગરજનોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને ચંદ્રગ્રહણ નિહાળવાની તક ઝડપી હતી. આ સમગ્ર આયોજન અંગે કિરીટભાઈ શાહે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. જામનગર શહેરની અંદર છેલ્લા 50 વર્ષથી આ ખગોળની પ્રવૃત્તિ ખગોળ મંડળ જામનગર સાથે કરીએ છીએ. આજે MD મહેતા સાયન્સ સેન્ટર ધ્રોલ અને ખગોળ મંડળના અને રંગતાલી ગ્રુપના ઉપક્રમે
જામનગરની જનતાને અને ખાસ કરીને વિદ્યાર્થીઓને અંધશ્રદ્ધામાંથી દૂર થઈ અને ચંદ્રગ્રહણ અચૂક જોવું. આજે ચંદ્રગ્રહણ વાદળિયા વાતાવરણને કારણે આપણે લાઈવ નથી જોઈ શકતા, પરંતુ ટેલિસ્કોપ અને યુટ્યુબ દ્વારા અમને બતાવવાની અમારી કોશિશ રહેશે. પણ સ્ક્રીન ઉપર સરસ મજાનું જે જગ્યાએ લાઈવ બતાય છે ત્યાંનું સ્ક્રીનિંગ કરી અને સ્ક્રીન ઉપર બતાવવાનું અત્યારે ચાલુ છે. અંધશ્રદ્ધામાંથી દૂર થઈ અને આવો અવસર અચૂક માણવો જોઈએ. કાંઈ પણ ખાવું ન ખાવું આ બધી અંધશ્રદ્ધા છે. આ રાશિ ઉપર આ અસર કરશે, આ બધી ખોટી વસ્તુ છે. અને ક્યાંય પણ ગણિત સાથે લાગતું વળગતું નથી. જ્યોતિષ અને ખગોળ બંને વસ્તુ જુદી છે. ગ્રહણમાં ચોક્કસ સમય કે 10:55 શરૂ થશે એટલે ચોક્કસ શરૂ થશે, જ્યારે જ્યોતિષની અંદર જો અને તો હોય છે. એટલે અંધશ્રદ્ધાથી દૂર થઈ પબ્લિક વ્યવસ્થિત અને સારી રીતે આ ગ્રહણ માણે, બસ એવો અમારો ધ્યેય છે. છોટી કસી જામનગરમાં તાજેતરમાં હજારો શ્રદ્ધાળુ નગરજનોએ ભાવભેર ગણેશોત્સવની ઉજવણી કરી અને હજારો ગણેશ પંડાલો તથા જે ભાવિકોએ પોતાના ઘરે ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરી હતી તે તમામ ભાવિકોએ કોર્પોરેશન હસ્તકના બે કૃત્રિમ વિસર્જન કુંડ ખાતે ગણેશજીની પ્રતિમાઓનું મોટી સંખ્યામાં વિસર્જન કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ગત શનિવારે ગણેશ પ્રતિમા વિસર્જનનો આખરી અને 11મો દિવસ હતો. કોર્પોરેશનના જણાવ્યા પ્રમાણે શુક્રવારની સાંજ સુધીમાં આશરે 3000 જેટલી ગણેશ પ્રતિમાઓનું વિસર્જન આ બંને કુંડમાં થયા બાદ શનિવારે વિસર્જનના આખરી દિવસે વિશાલ હોટેલ નજીકના વિસર્જન કુંડમાં 900થી વધુ અને રણજીત સાગર રોડ પર આવેલી સરદાર રિવેરા સોસાયટી નજીકના કુંડમાં 400થી વધુ ગણેશ પ્રતિમાઓનું રંગે ચંગે અને ભાવભેર વિસર્જન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર આયોજન અંગે કોર્પોરેશનના વર્ક આસિસ્ટન્ટ હિરેન સોલંકીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 7 વર્ષથી કૃત્રિમ ગણપતિ વિસર્જન કુંડનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ 2 કુંડનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં એક કુંડ છે એ ખંભાળિયા બાયપાસ રોડ વિશાલ હોટલની પાછળ છે અને બીજો રણજીત સાગર તરફ જતા સરદાર રિવેરા સોસાયટીમાં આ કુંડનું આયોજન કરવામાં આવેલ છે. બંને કુંડમાં અમે મૂર્તિની પૂજા કરવા માટે છે એ ટેબલની વ્યવસ્થા કરવામાં આવેલ છે. મોટી મૂર્તિઓનું વિસર્જન કરવા માટે હાઇડ્રા ક્રેનથી અમે વિસર્જન કરીએ છીએ. નાની મૂર્તિઓ અમારા સ્ટાફ દ્વારા મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે. ગઈકાલ સુધીમાં 2783 મૂર્તિઓનું વિસર્જન કર્યું છે અમે, અને આજે અત્યાર સુધીમાં છે 928 મૂર્તિનું વિસર્જન કર્યું છે વિશાલ હોટલે, અને 400 જેવી મૂર્તિનું વિસર્જન છે સરદાર રિવેરા સોસાયટીમાં ત્યાં કુંડમાં અમે વિસર્જન કરેલું છે. અને હજી પણ એ ખૂબ જ ઉત્સાહથી ભક્તો અહીંયા મૂર્તિનું વિસર્જન કરવા આવી રહ્યા છે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકા મથકે સરકારી હોસ્પિટલ નજીક દિવ્ય ગાર્ડન નામનો બગીચો આવેલો છે. આ બગીચામાં ઘણા બધા વૃક્ષો પર સેંકડો બગલાઓ માળા બનાવીને રહેતા હતા. તે દરમિયાન આજુબાજુના વિસ્તારના લોકોએ શ્રમિકોને બોલાવીને અહીં ઝાડની ડાળીઓ કાપવાનું શરૂ કરતા ઘણા બધા બગલાઓ ડાળીઓની સાથે નીચે પડીને મૃત્યુ પામ્યા હતા, જેને કારણે જીવદયા પ્રેમીઓમાં નારાજગી અને રોષ જોવા મળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ અંગે યોગ્ય કાળજી લેવામાં ન આવતા પક્ષીઓના મોત થવાને કારણે લોકોમાં નારાજગી જોવા મળી છે. સામાન્ય સૂઝબૂઝની બાબતે પણ લેખી શકાય કે કોઈ પણ ઝાડની ડાળીઓ કાપતા પહેલા ડાળીઓ પરના પક્ષીઓના માળા અને પક્ષીઓની સલામતીને ધ્યાનમાં રાખી ત્યારબાદ ડાળીઓ કાપવાની કામગીરી કરવાની હોય છે. પરંતુ આ દિવ્ય ગાર્ડનમાં આટલી પણ કાળજી લેવામાં ન આવતા જીવદયા પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આ સમગ્ર ઘટના અંગે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા આજે સોમવારે બપોરે લાલપુરના સરપંચ જયેશભાઈ તેરૈયાનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો. આ વાતચીત દરમિયાન સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ ઘટના અંગે અમોને હજુ સુધી કોઈ માહિતી મળી નથી અને આ પ્રકારનું કૃત્ય કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં. આ અંગે ગ્રામ પંચાયતના કર્મચારીને મોકલીને સમગ્ર મામલાની જાણકારી મેળવવામાં આવશે અને આ માટે જે કોઈ જવાબદાર હશે તેમની વિરુદ્ધ એક્શન લેવામાં આવશે. આ ખૂબ જ ગંભીર બાબત છે. જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા અને લાલપુરના સરપંચ જયેશભાઈ તેરૈયા વચ્ચેની આ ટેલિફોનિક વાતચીતના આ રહ્યા મુખ્ય અંશો. હેલો સરપંચ સાહેબ, મેં કીધું જે ત્યાં દિવ્ય ગાર્ડન છે લાલપુરમાં, ત્યાં કઈક આજે અમને મેસેજ એવા મળ્યા છે કે ત્યાં વૃક્ષો કાપ્યા છે અને એ વૃક્ષો કાપવા સમયે જે બગલા છે એ બગલા કઈક મરી ગયા છે. શું કેવું છે આપને? ઓહો, શું વાત કરો છો? ના, મારા ધ્યાનમાં પણ નથી અને હું મારા સ્ટાફને પણ મોકલીશ.
અને જો આવી રીતે કૃત્ય થયો છે એના ઉપર આપણે પગલા પણ કરશું કાયદેસર. પણ કહે છે કે પરમિશન એને આપી છે આપણે લાકડા કાપવાની? નહીં, જરા પણ નથી આપેલી કોઈ જાતની પરમિશન. મારા ધ્યાનમાં પણ નથી કોઈ જાત. ગ્રામ પંચાયત સંચાલિત છે આ, તો ત્યાં કોઈ સિક્યુરિટી કે કોઈ નહીં, કારણ કે તો પણ મારા કર્મચારીને પણ ધ્યાનમાં આવે. બરોબર, અમે સફાઈ કરવાના કર્મચારીને પણ મોકલીએ છીએ જે તે સફાઈ કરવા, પણ ત્યારબાદ કદાચ બનાવ બન્યો કે પણ હું મારા સ્ટાફને મોકલી અને તપાસ કરાવી અને બરોબર, અને આવા કૃત્યો તો જરા પણ ચલાવી ન લેવાય. એટલે વૃક્ષો ઘણા કપાયેલા છે, કોઈ કાપ્યા છે, અને ત્યાં મરેલા જે છે ખાસ કરીને બગલા સફેદ વ્હાઈટ એ જોવા મળે છે. ઓહો, તો જે આપણા લેવલે પરમિશન ગ્રામ પંચાયત તરફથી આપવામાં આવી છે? ના, નથી આપવામાં આવેલી. બરોબર, તો ધારો કે હવે આ વસ્તુ ધ્યાન ઉપર આવી છે તો આપણે આગળનો શું એક્શન લેશો? ના, બસ હું અમારી છે ને અમારી ગ્રામ પંચાયત માંથી છે ને કર્મચારીને મોકલું છું અને અત્યારે સ્થળ ઉપર નિરીક્ષણ કરાવડાવું છું. ઓકે, જે કોઈ જવાબદારને પગલા લેવાના હશે એના ઉપર એક્શન લેવડાવીએ આપણે. ઓકે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જીપીએસસી ની પરીક્ષા અને ગ્રહણ નિમિત્તે મંદિરો બંધ સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો? તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ. રોયલ રિસોર્ટ. આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે. 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ. બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા. એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 એક્સ શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર.
સમગ્ર રાજ્યની સાથે સાથે ગઈકાલે રવિવારે જામનગરમાં પણ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલે કે જીપીએસસી આયોજિત વર્ગ 2 અને વર્ગ 3ના અધિકારીઓની પસંદગી કરવા માટેની પરીક્ષાઓ યોજવામાં આવી હતી. આ સાથે સાથે દિવ્યાંગ ઉમેદવારો માટે પણ પરીક્ષાઓની અલગથી વ્યવસ્થા કરવામાં આવી હતી. જનરલ ઉમેદવારો માટે શહેરના અલગ અલગ 13 શૈક્ષણિક બિલ્ડિંગોમાં તેમજ દિવ્યાંગ ઉમેદવારો માટે 2 અલગ અલગ બિલ્ડિંગોમાં પરીક્ષાઓની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. તમામ બિલ્ડિંગો સીસીટીવી કેમેરાથી સજ્જ હોવાનું તંત્રએ જાહેર કર્યું છે અને આ પરીક્ષાઓમાં જામનગર ખાતે કુલ કેટલા ઉમેદવારોએ પરીક્ષાઓ આપી હતી વગેરે વિગતો જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલ મહેતાએ ટૂંકમાં દર્શાવી છે, જે અત્રે પ્રસ્તુત છે. આજરોજ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સમગ્ર રાજ્યમાં નાયબ મામલતદાર અને ડીવાયએસઓ વર્ગ 3ની પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે. જામનગર ખાતે પણ બંને પરીક્ષાઓ એડવર્ટાઇઝમેન્ટ નંબર 127 અને એડવર્ટાઇઝમેન્ટ નંબર 8 આ બંનેનું આયોજન છે વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલ છે. દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી અંતર્ગત જામનગર જિલ્લામાં કુલ 2 બિલ્ડિંગોમાં 8 બ્લોકમાં અંદાજિત 133 જેટલા વિદ્યાર્થીઓ 184 જેટલા વિદ્યાર્થીઓ ઉમેદવારો પરીક્ષા આપવાના છે. જ્યારે જાહેરાત ક્રમાંક 8 અંતર્ગત કુલ 13 જુદા જુદા બિલ્ડિંગોમાં 133 જેટલા બ્લોકમાં 3179 જેટલા ઉમેદવારો છે આ પરીક્ષા આપવાના છે. સમગ્ર વહીવટી તંત્ર દ્વારા આ બાબતની સંપૂર્ણ તૈયારી થયેલ છે. દરેક બિલ્ડિંગ આપણા સીસીટીવીથી સજ્જ પણ છે અને સાથે સાથે દરેક બિલ્ડિંગ પર આયોગના પ્રતિનિધિ છે એ પણ ડેપ્યુટ કરવામાં આવેલા છે. દિવ્યાંગોની જે ભરતી છે એ 2 અલગ અલગ બિલ્ડિંગમાં હાલ વહીવટી તંત્ર દ્વારા ઇમરજન્સી રૂપે કોઈને મેડિકલ સહાયની જરૂર હોય તો એ દિવ્યાંગ કેન્ડિડેટ્સ માટે એ વ્યવસ્થા પણ આરોગ્ય તંત્ર દ્વારા ઊભી કરવામાં આવેલ છે. સમગ્ર રીતે પરીક્ષાનું સફળ સંચાલન થાય તે માટેની તમામ પ્રકારની વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ છે. ગઈકાલે રવિવારે ભાદરવી પૂનમના દિવસે ચંદ્રગ્રહણના દિવસ હોવાથી બપોર બાદ તમામ મંદિરોમાં દર્શન બંધ રાખવામાં આવ્યા હતા. જામનગર શહેરમાં કાશી વિશ્વનાથ મંદિર, તળાવની પાળે આવેલું બાલા હનુમાન મંદિર તથા રણજીતનગર વિસ્તારમાં આવેલું શ્રી હરસિદ્ધિ માતાજીનું મંદિર સહિતના વિસ્તારોના તમામ મંદિરોમાં બપોર બાદ દર્શન બંધ રાખવામાં આવ્યા હતા અને આજે સોમવારે સવારથી દર્શન ફરી શરૂ કરવામાં આવ્યા છે. તળાવની પાળે આવેલા સુપ્રસિદ્ધ બાલા હનુમાન મંદિરે ગઈકાલે રવિવારે બપોરે 12:30 સુધી દર્શન ખુલ્લા રાખવામાં આવ્યા હતા. જોકે અખંડ રામધૂન ભાવિકો દ્વારા શરૂ રાખવામાં આવી હતી. બાલા હનુમાન સંકીર્તન મંદિરના એક કર્મચારી દિનેશભાઈ આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. આજરોજ ચંદ્રગ્રહણ હોવાથી અમારા મંદિરમાં ભગવાનના દર્શન બપોરના 12:30 સુધી રાખેલ છે. બપોર 12:30 પછી ભગવાનના દર્શન બંધ રાખેલ છે. આવતીકાલથી ભગવાનના દર્શન રેગ્યુલર કરવામાં આવશે. આ ચંદ્રગ્રહણ ઘણા વર્ષો બાદ આવેલું છે. આ ચંદ્રગ્રહણમાં જે કોઈ ભક્તો નામ સ્મરણ અથવા તો કોઈ પણ મંત્રનું સ્મરણ વધુમાં વધુ કરે તેટલો ફાયદો થાય છે. આ સમય દરમિયાન તમે એકવાર નામ સ્મરણ કરો તો એનું 100 ગણું પુણ્ય મળે છે. આ દિવસ એવો મહત્વનો છે કે જેટલું ભક્તિમય થાવ, જેટલું નામ સ્મરણ લ્યો એટલું તમારા જીવન માટે ઘણું સરસ છે. આવતીકાલથી રેગ્યુલર દર્શન થશે. જામનગર શહેરના ઘણા વિસ્તારોના રસ્તાઓ નબળી સ્થિતિમાં હોવા અંગે વિપક્ષ દ્વારા રજૂઆતો અને નિવેદન થતા રહે છે. આજે સોમવારે સવારે જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલા બેઠા પુલ નજીક કોર્પોરેશનના વિપક્ષના પૂર્વ નેતા અસલમ ખિલજી તથા નગરસેવિકા જેનબબેન ખફીએ ખરાબ રસ્તાઓ અંગે એક આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો હતો. આ કાર્યક્રમમાં જામનગર શહેરને ખાડાનગર ગણાવીને ખાડાનગર લખેલી કેક કાપવામાં આવી હતી. આ તકે આ વિસ્તારના રહેવાસીઓ પણ હાજર રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ખડપેટથી માંડીને બેઠા પુલ સુધીનો રસ્તો તથા દરબારગઢથી માંડીને કાલાવડ ગેટ બ્રિજ સુધીનો રસ્તો છેલ્લા 5 વર્ષથી ખૂબ જ ખરાબ હાલતમાં છે. આ અંગે કોર્પોરેશનમાં વારંવાર રજૂઆત છતાં સત્તાધીશો ધ્યાન આપતા ન હોય. આગામી દિવસોમાં આંદોલનને ઉગ્ર બનાવી રસ્તા રોકો કાર્યક્રમ આપવાની અમને ફરજ પડશે. આજના કાર્યક્રમ અંગે વિપક્ષના પૂર્વ નેતા અસલમ ખિલજી આપેલી વિગતો પ્રસ્તુત છે. આજે જેને ખરેખર આશ્ચર્યજનક કાર્યક્રમ કહેવાય, બધાથી તો પહેલે જે આપણે જોઈ જ રહ્યા છીએ મસ્ત મોટા ખાડા, એ માત્ર ખાલી ચોમાસાના વરસાદથી નથી થયા, પણ છેલ્લા 5 વર્ષથી આ પીડા છે. આ પીડાના લીધે વારંવાર દરરોજ 1-2 અકસ્માત થાય છે. તંત્ર અને સત્તાધીશોને જ્યારે પણ કહીએ ત્યારે માત્ર ને માત્ર ખાલી થાગડ થીગડ કરી નહીં. થાગડ થીગડ માત્ર 8 દિવસ પણ નથી હાલતા. આપણે જોઈ જ રહ્યા છીએ કે અત્યારે વાહનોને પસાર થવામાં કેટલી બધી તકલીફ પડે છે
અહીંયાથી દરરોજ હજારો વાહન નીકળે છે અને આજે જે કેક કાપીને એ કોઈ ખુશી બાબતે નહીં પણ એક કટાક્ષ બાબતે, જેમ કે બેને કીધું એમ કે આ તંત્ર અને સત્તાધીશો જે સૂતા પડ્યા છે એ કોઈ પણ કારણે જાગે. આવા 2 રોડની અમારી અત્યારે સ્વર્ણિમ જયંતિ યોજના હેઠળ તાત્કાલિક સમાવેશ કરી અને કામ કરવાનું. ખડપીટથી લઈ ને અહીંયા બેઠા પુલ સુધી જે જામનગર શહેરના મુખ્ય માર્ગ છે, દરબાગઢ સર્કલથી દરબાગઢથી લઈ અને કાલાવડ બ્રિજ સુધી એક ઈ રોડની પ્રથમ માંગણી છે ને બીજો ખડપીટથી લઈ અને હાપા રોડ વાળો જ્યાં આપણે ઉભા છીએ ને જ્યાં આપણે કાર્યક્રમ આપ્યો એ 2 રોડની માંગણી છે. આગામી દિવસોમાં તાત્કાલિક ધોરણે જો આ 2 રોડ નવા બનાવવામાં નહીં આવે તો આનાથી પણ રસ્તા રોકો આંદોલન અને ઉગ્ર આંદોલન અમારી કરવાની ફરજ પડશે. જામનગર શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ થવાથી કેનાલ મારફતે જામનગરના તળાવમાં નવા પાણીની આવક થઈ રહી છે. વધુને વધુ પાણીની આવક થતાં લાખોટા તળાવમાં પુષ્કળ નવું પાણી આવ્યું છે અને આગામી સમયમાં વધુ પાણીની આવક થશે તો તળાવ ઓવરફ્લો પણ થઈ શકે છે. હાલમાં તળાવમાં પુષ્કળ પાણી એકઠું થયેલું હોય સમગ્ર તળાવ પરિસરનું દ્રશ્ય મનોહર બન્યું છે. જો કે આ નવા પાણીમાં સાથે થોડો કચરો પણ તળાવમાં એકત્ર થયેલો નજરે ચડી રહ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુ એક ધર્મસ્થાનને સ્થાનિક તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું છે. દ્વારકાના દરિયાકાંઠા વિસ્તારમાં ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી હતી. દ્વારકા જિલ્લાના ભીમરાણા ગામના દરિયાકાંઠે તંત્ર દ્વારા આ દબાણ દૂર કરવામાં આવ્યું છે. પોલીસ બંદોબસ્ત સાથે આ દબાણ દૂર કર્યા બાદ આ વિસ્તારમાં આશરે 18,200 ચોરસ ફૂટ જેટલી ગામ તળની જમીન અને અંદાજે 2,000 ચોરસ ફૂટ જેટલી ગોચરની જમીન ખુલ્લી થઈ હોવાનું તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઘણા ધર્મસ્થાનોના દબાણ તંત્ર દ્વારા દૂર થયા છે. ત્યારબાદ વધુ એક વખત આ કામગીરી થતા લોકોમાં ચર્ચાઓ અને કુતૂહલ જાગ્યા છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ.
ગઈકાલે રવિવારે જામનગર જિલ્લાના ધ્રોલ, જોડિયા અને કાલાવડ પંથકમાં 2 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. જામનગર તાલુકાના સચાણામાં રહેતા 45 વર્ષના સબીર જાન મહમદ લાખાનો મૃતદેહ ખેતરના સેઢા પાસેથી મળી આવ્યો છે અને તેના પગમાં ઇલેક્ટ્રિકનો વાયર વીંટળાયેલો જોવા મળ્યો છે. જામનગરમાં કોર્પોરેશન હસ્તકની ખાનગી એજન્સી એક શ્વાનનું ખસીકરણ કર્યા પછી આ શ્વાન લોહી નીગળતી હાલતમાં જોવા મળ્યા બાદ આ શ્વાનનું મોત થયું છે. જામનગરની કિંજલબેન કિશોરભાઈ પરમારના લગ્ન ગત જાન્યુઆરીમાં સુરજ કરાડીના ધ્રુવ ધર્મેશભાઈ ફલ સાથે થયા બાદ ગત 14મી ઓગસ્ટે પરિણીતાએ ગળાફાંસો ખાઈ લીધો છે. જામનગરના નીતિનભાઈ ગૌરીશંકર પંડ્યાના પુત્રને પાડોશમાં રહેતા ગીરુભા સોઢાએ પાઇપ વડે ફટકાર્યાની પોલીસમાં ફરિયાદ થઈ છે. જામનગરના બેડી વિસ્તારમાં આદમ અબ્દુલ જામ નામના યુવાન પર ઇદ્રીસ સાંઘાણી સહિતના 4 શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ થઈ છે. કાલાવડના 40 વર્ષના અશોક રવજીભાઈ ગધેથરિયા ઉર્ફે કાનાભાઈ રણુજાના મેળામાં ગયા બાદ લાપતા થયા હોવાનું પોલીસમાં જાહેર થયું છે. જામનગરનો અનવર નૂર મહમદ શેખ નામનો શખ્સ દારૂ અંગેના એક ગુનામાં 2011ની સાલથી ફરાર જાહેર થયેલો હતો, જે હવે ઝડપાયો છે. ખંભાળિયા તાલુકાના કજુરડા ગામના પાટિયા નજીકથી સંજીવ જગદીશભાઈ ચૌહાણ નામનો બોગસ ડોક્ટર ઝડપાઈ ગયો હોવાનું જાહેર થયું છે. જામનગરમાં પ્રેમચંદ કોલોની વિસ્તારમાં એક રોડની વચ્ચે કોઈએ લોખંડના ગટર ખોડી દીધેલા હોય આ વિસ્તારના વાહન ચાલકોને પરેશાની થઈ રહી છે. 61 વર્ષના રાજેશભાઈ બાલમુકુંદ ભટ્ટ તે દિનેશભાઈના ભાઈનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. નેપાળ સરકારે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકતા હજારો યુવાનો સંસદમાં ઘૂસ્યા. પોલીસ ફાયરિંગમાં 16ના મોતથી સનસનાટી. ગુજરાત વિધાનસભાના સત્ર આરંભે આજે કેબિનેટ મંત્રી બચુ ખાબડનું રાજીનામું માંગતું વિપક્ષ. હાર્ટ એટેકના કિસ્સાઓમાં વૃદ્ધોની સરખામણીએ યુવાનોના મોતની ટકાવારી વધુ હોવાનું જણાવતા નિષ્ણાતો. જામનગર મહાનગરપાલિકામાં વધુ એક વખત 40% કમિશન મુદ્દે હોબાળો મચાવતું વિપક્ષ. જામનગરમાં પ્રદર્શન મેદાન ખાતે રવિવારે રાત્રે ચંદ્રગ્રહણ નિહાળવા ઉમટી પડતા ખગોળ પ્રેમીઓ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.